ગુજરાતની અંદર જે અમરેલી લેટરકાંડ સામે આવ્યો એમના જેટલા પડઘા અમરેલીમાં પડ્યા હતા એટલા આખા ગુજરાતમાં પડ્યા હતા અને ખાસ કરીને પડઘા હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ગુંજ્યા હતા કારણ કે આખું જે એક વજન છે તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે અમરેલીમાં પણ જોવા મળ્યું જે રીતે નકલી લેટરકાંડ સામે આવ્યો અનેક ભાજપના નેતાઓના નામ સામે આવ્યા કૌશિક વેકરિયા ઉપર આરોપ લાગ્યા પણ સવાલ હતો કે જે પાયલ ગોટી જે પાટીદારની દીકરીને જેલમાં મોકલવામાં આવી હતી એમને લઈને કયા કયા પાટીદારના નેતાઓએ સ્ટેન્ડ લીધું છે કયા એ દીકરી માટે બોલ્યા છે તો ઘણા જૂજ ભારતીય જનતા પાર્ટીના એટલે કે ખાસ કરીને પાટીદારના નેતાઓ હતા કે જેમણે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે આગળ આવ્યા હોય હવે આજે વાત કરવી છે આજે પહેલી વખત ખુલીને બોલ્યા છે જયેશ રાદડિયા અમરેલીની જે આ પાટીદારની પાયલ ગોટી છે તેમને લઈને નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એમાં પણ જ્યારે અમરેલીની વાત આવે પછી કુતિયાણાની વાત આવે કે જૂનાગઢ કે જેતપુરની વાત આવે હંમેશા આખું અહીંનું જે રાજકારણ છે તે ધગધગતું રહ્યું પણ સવાલ એ હતો કે જ્યારે અમરેલી લેટરકાંડ બન્યો તો એમના પડઘા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવા પડવાના હતા તે પણ આપણને ખબર જ હતી કે જે રીતે ભાજપ ઉપર દાગ લાગ્યા છે ક્યાંક ને ક્યાંક ભાજપને આ વખતે મુશ્કેલી તો પડવાની છે પણ એ રીતે જેતપુરમાં પણ થયું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે રીતે જયેશ રાદડિયાના રાઇટ હેન્ડ કહી શકાય એવા સુરેશ સખરેલિયા એમનું પત્તું કપાયું એટલે ક્યાંક રાજકારણ વધારે ગરમ થયું પ્રશાંત કુરાટનું નામ પણ ઉછળ્યું એ દરમિયાન હવે જયેશ રાદડિયાએ એમને લઈને પણ ખુલાસો કર્યો છે અને ખાસ કરીને જે અત્યાર સુધી કહેવાતું હતું કે પાટીદારના એ તમામ નેતાઓ ભાજપના ક્યાં છે જે પોતાને પાટીદાર સમાજના નેતાઓ કહે છે એક સમાજના અગ્રણી પોતાને માને છે એ જ્યારે પાટીદારની દીકરી સાથે અન્યાય થાય છે ત્યારે ક્યાં ગયા હોય છે આજે જયેશ રાદડિયાએ એ પાયલ ગોટી માટે એ અમરેલી સરઘસ કાંડને લઈને જે નિવેદન આપ્યું છે તે સાંભળીએ આજે સુરતને આંગણે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 66માં સમૂહલગ્નનું ભવ્ય આયોજન હતું એમાં હાજરી આપવા માટે ઉપસ્થિત હતો સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ એના પ્રમુખ કાનજીભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એક સમાજની પ્રવૃત્તિની સાથે સાથે સમૂહલગ્નોત્સવનું પણ દર વર્ષે આયોજન અને આજના સમૂહલગ્નમાં અમારા જામકંડોરણા તાલુકાનું ગૌરવ એવા રમેશભાઈ ગજેરા આજે આ સમૂહલગ્નના મુખ્ય યજમાન હતા અને જ્યાં સારું કાર્ય થતું જ્યાં હું હંમેશા કહું છું કે સમાજના આગેવાનો સમાજના ભામાશાઓ દાન આપતા હોય છે અને આજે અનેકવિધ ગરીબ ઘરની દીકરીઓ અને દીકરાઓના આજે હાજરમાં રીતે સમૂહલગ્ન થયા છે નગરપાલિકાની આપના જેતપુરમાં પણ મતદાન પૂર્ણ થયું છે શું લાગી રહ્યું છે તો કે એ તો મેં ફોર્મ ભર્યું ત્યારે કીધું હતું કે જેતપુર નવાગઢ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે કારણ કે જેતપુર શહેરના મતદાતાઓ પર મને ભરોસો છે વર્ષોની રાજનીતિમાં કાયમી માટે 30,000થી વધારે મતની લીડ જેતપુર શહેરના મતદાતાઓ આપી છે અને સામે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પૂરી 25 સીટ ઉપર ચૂંટણી લડતી નથી એટલે બહુમતીની વાત નથી કદાચ હું માનું છું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ખાતું નહીં ખુલે અને ભારતીય જનતા પાર્ટીનો જેતપુર નગરપાલિકામાં ભવ્ય વિજય થશે અંગત આપનો મેન્ડેટને લઈને પણ વિવાદ હતો અને આજે પ્રશાંત કુરાટનો મેન્ડેટનો વિવાદ પણ શું થયું ભાઈ પાર્ટીનો નિર્ણય હતો પાર્ટીનો નિર્ણય માન છે કીધું કે અમે જે પાર્લામેન્ટરી બોર્ડમાં નામ નક્કી કર્યા એ મુજબ તમામ ઉમેદવારોને ટિકિટ આપી છે એટલે પાર્ટીમાં સંકલન કરીને કાયમી માટે અમે ચાલતા હોય છે ભાઈ આપના સંબોધનમાં હંમેશા ટપોરીને શબ્દ જેવા વાપરો કોણ છે આ શબ્દ મેં જે ભાઈ જાહેર મંચ ઉપરથી હતી વાત મેં કહી છે ને ખ્યાલ છે આપ પણ પાટીદાર નેતા છો અને અમરેલી લેટરકાંડ મુદ્દે આપ હજી કઈ બોલ્યા નથી તો કે અમે જે ભાઈ કાર્યવાહી કરવાની કરેલી છે અને ત્યારે પણ અમે કાર્યવાહીમાં અમે એમાં સાથે જ હતા લગભગ 2 મહિના વીતવા આવ્યા છે આ આખો જે સરઘસ કાંડ બન્યો એમાં અને રહીને પછી જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે ભલે થોડું બોલ્યા છે પણ થોડો ઘણો તો સ્ટેન્ડ લીધો જ છે હજુ પણ આમાંથી અમુક નેતાઓ તો બાકી છે જે પોતાને પાટીદાર સમાજના અગ્રણી ગણે છે નેતાઓ ગણે છે અને ખાસ કરીને કહે છે કે જ્યારે સમાજને અમારી જરૂર હશે ત્યારે અમે એમની સાથે ઊભા રહીશું પણ જ્યારે પાટીદાર સમાજની દીકરીઓ સાથે આવું બને છે ત્યારે આ તમામ નેતાઓ એ ભૂલી જાય છે કે તેઓ પાટીદાર સમાજના નેતાઓની સાથે સાથે એક અગ્રણી પણ છે તે પોતાને ખાલી ભાજપના જ નેતાઓ માને છે ત્યારે આ તમામ નેતાઓએ એવી સમજવાની જરૂર છે કે તે ભાજપના તો નેતા છે જ પરંતુ જે પોતાને પાટીદાર સમાજના અગ્રણી નેતા ગણે છે તો સમય આવે તમારે બતાવવાની પણ જરૂર છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર